નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમાશંકર જોશીની ખૂબ સરસ પંક્તિઓ યાદ આવે છે કે સદા સૌમ્ય વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. વાહ સાહેબ, વાહ સાહેબ. આ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ગુજરાતી વ્યાકરણની ચોથી આવૃત્તિ 2026 ની અદ્યતન આવૃત્તિ પ્રકાશિત કરતા અમે આ હર્ષની લાગણી અનુભવીએ છીએ. સાહેબ, આ બંધ બેસે છે તમારી આ પંક્તિ આપણી ઉમાશંકર જોશી સાહેબની. આપણો પ્રયત્ન છે વિદ્યાર્થીઓ માટે સતત નવું કરવાનો અને વિદ્યાર્થીઓનો સહકાર મળ્યો છે, સતત કરતા પણ રહીશું. એની આ સાબિતી છે કે અત્યાર સુધી જે 3 આવૃત્તિ જે પ્રકાશિત કરવામાં આવી છે, જેને ગુજરાતના વિદ્યાર્થીઓ તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે અને તેને જ આગળ ધપાવતા આ નવી ચોથી આવૃત્તિ 2026 પ્રકાશિત કરવા જઈ રહ્યા છે. સાહેબ, સૌપ્રથમ જો આ પુસ્તકની વિશેષતાની વિદ્યાર્થી મિત્રો જો વાત કરવામાં આવે તો સાહેબ સૌથી પહેલી પુસ્તકની વિશેષતાની વાત કરીએ તો જીસીઆરટી ના નવા તથા જૂના પાઠ્ય પુસ્તકો પ્રથમ અને દ્વિતીય આવૃત્તિ બંને ભાષાનો ઉપયોગ કર્યો છે. આટલું જ નહીં, આપણે ભાષા નિયામક કચેરીના પુસ્તકો તથા સાર્થ ગુજરાતી જોડણી કોષ જેવા વિવિધ આધારભૂત ગ્રંથોનો આધાર લીધો છે. એને આધારે તૈયાર કરેલું પુસ્તક છે. સાથે બીજી વિશેષતા એ છે કે જીસીઆરટી પાઠ્ય પુસ્તકના ધોરણ 5 થી 12 એમાં પણ પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના વ્યાકરણનો ઉદાહરણ સહિત આપણે સમાવેશ કરેલો છે પુસ્તકની અંદર, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે. પુસ્તકની અંદર સમાવિષ્ટ 28 પ્રકરણો છે, જેમાં પુનઃલેખન એટલે નવા ઉદાહરણ સાથે આપણે આપ્યું છે. ઓકે, પ્રકરણમાં અગત્યની માહિતીને કોષ્ટક સ્વરૂપે પણ રજૂ કરી છે, જેથી તમે જે તે મુદ્દાને બહુ સરળ ભાષામાં સમજી શકો સરળતાથી. ચાલો, સાથે જોજો છંદને યાદ રાખવા માટે સૂત્ર પણ આપેલું છે. આપણે ચેપ્ટરને અંતે એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે, જેમાં સરળતાથી વિદ્યાર્થી 10 કે 20 સેકન્ડમાં જવાબ આપી શકે. સાથે છંદ અને અલંકારની મુખ્ય વિશેષતા જોશો કે પંક્તિઓ તો આપી જ, પણ સાથે ઉદાહરણોમાં કવિઓના નામ સાથે આપેલું છે, જેથી કયા કવિની પંક્તિઓ છે તે પણ તમે જાણી શકો છો. જોરદાર છે સાહેબ. આ ઉપરાંત યુપીએસસી, જીપીએસસી, જીએસએસબી, જીપીએસએસબી તેમજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જેવા ગુજરાત હાઈકોર્ટ એવી અલગ અલગ તમામ પરીક્ષાઓમાં કે જેમાં ગુજરાતી વ્યાકરણ એક વિષય તરીકે હોય છે, તો આવી અલગ અલગ બોર્ડની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ, ઓનલાઈન અને ઓફલાઈન, કારણ કે હાલમાં ઘણી એવી ટેકનિકલ એક્ઝામો છે જે ઓનલાઈન સીબીઆરટી માધ્યમથી લેવામાં આવે છે અને જે રેગ્યુલર જે ઓફલાઈન પણ લેવામાં આવે છે પરીક્ષાઓ, એમ કુલ મળીને સાહેબ 2380 થી પણ વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે મહાવરા માટેના 660 થી પણ વધુ પ્રશ્નોનો સમાવેશ પ્રકરણવાર કરવામાં આવ્યો છે. સાહેબ, આ તો પ્રાથમિક પરીક્ષાની વાત થઈ, પરંતુ તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી દ્વારા જે મુખ્ય પરીક્ષા હોય છે તેમાં પણ એક વ્યાકરણનો પોર્શન રહેતો હોય છે અને તેમાં સમાવવામાં આવેલા ગુજરાતી વ્યાકરણના 530 થી પણ વધુ પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં પ્રકરણવાર કરવામાં આવ્યો છે. સર, વિશેષતા જોયા પછી એટલું તો થાય કે યુવાનો આ પુસ્તક ખરીદવું જોઈએ. સાહેબ, આ તો ખાલી વિશેષતા છે. વિદ્યાર્થીઓને જો પુસ્તક બતાવીએ તો અહીંથી વિદ્યાર્થી મિત્રો પુસ્તક શરૂ થશે. આ પુસ્તકની જે ડેમો કોપી છે તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે, આપ જરૂરથી જોઈ શકો છો. સાહેબ, શરૂઆતમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પણ આપી દીધો છે. હાલમાં જે ખાસ ચર્ચામાં રહેલી તમને ખ્યાલ હોય તો સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી, તો એ પરીક્ષા, તો એની પ્રાથમિક પરીક્ષામાં જે ગુજરાતી ગ્રામર જે છે તો એના જે સેક્શન એનો ડિટેલ જે અભ્યાસક્રમ આપી દેવામાં આવેલ છે. સાહેબ, રેવન્યુ તલાટી તેની જે મુખ્ય પરીક્ષાઓ હોય છે સીસી ગ્રુપ બી, તો એના સિલેબસ અને સાથે સાથે તેના સંદર્ભ પ્રકરણ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, એક વિશેષ નોંધ લેવાની થાય કે ત્રીજી આવૃત્તિની અંદરથી રેવન્યુ તલાટીની છેલ્લે વખતે લેવાઈ ગયેલી કૃષિ યુનિવર્સિટી પરીક્ષામાં કુલ મળીને 18 પ્રશ્નો બેઠા પૂછાયા હતા વિદ્યાર્થી મિત્રો. અને સાહેબ, જે સિલેબસમાં જે વ્યાકરણના જે ચેપ્ટર છે તમને આ બુકમાં જોવા મળશે, અને જે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ કહેવાતો તો એની માટે અલગથી યુવા ઉપનિષદ પબ્લિકેશનનું શબ્દ ઉપનિષદ પુસ્તક અવેલેબલ છે, એનો પણ તમે લાભ લઈ શકો છો. ત્યારબાદ સંક્ષિપ્ત અનુક્રમણિકા. આ પુસ્તકની અંદર કુલ મળીને 28 પ્રકરણો, જે મહત્વપૂર્ણ પ્રકરણો છે, તમામ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલો છે. સાથે ડિટેલ ઇન્ડેક્સ પણ આપેલી છે કે જે તે પ્રકરણની અંદર આપણે કયા કયા મુદ્દાઓનો ડિટેલમાં સમાવેશ કરેલો છે. છંદ છે, વિશેષ કરીને આપણા નવું છે સાહેબ અલંકારો, જે જીપીએસસી યુપીએસસી માં પૂછાતા નવા અલંકારો છે, એનો આપણે અંદર ઉદાહરણ સહિત સમજૂતી સાથે સમાવેશ કરેલો છે. છંદમાં પણ વિદ્યાર્થી જોઈ શકે છે અલગ અલગ ઘણા પ્રકારના છંદ સાહેબ નવા છે, આપી દીધી છે. યસ, ડન.
સાહેબ અલગ અલગ કુલ 28 પ્રકરણો 28 yes. સાહેબ ડિટેલ ઇન્ડેક્સ પતે અને પછી પહેલું ચેપ્ટર શરૂ થશે સાહેબ આ પદના ચેપ્ટરમાં વિદ્યાર્થી આખા પુસ્તકની અંદર જે પ્રાથમિક ચેપ્ટરો છે, હા. ધારો કે પદ છે, નામ છે, સંજ્ઞા છે, સંજ્ઞાનું લિંગ અને વચન સર્વનામ બહુ સરળતાથી અહીંયા વ્યાખ્યા વાંચીની અંદર પ્રવેશ કરી શકે છે. હા. સાહેબ વર્ણ વ્યવસ્થા અને સ્વર વ્યંજન, સાહેબ જોડાક્ષરો અને જોડાક્ષર, ધ્વનિ ધ્વનિ શ્રેણીક્રમ આ પણ ક્લાસ 3 ની પરીક્ષાઓમાં ખાસ પૂછાતા હોય છે. ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ મહત્વપૂર્ણ ચેપ્ટર છે. શબ્દકોશની ગોઠવણી ટેટ અને ટાટમાં પ્રશ્ન એક ચોક્કસ હોય જ છે સાહેબ. કે સાહેબ અહીં થોડુંક નવું આપણે વિદ્યાર્થીઓને નામ અને સંજ્ઞાનું ચેપ્ટર છે તો દરેક હા. પ્રકરણની અંદર આપણે સરળ ભાષામાં એની સમજૂતી આપી છે શરૂઆતમાં જ, જોરદાર સાહેબ. જેથી એ વિદ્યાર્થી સરળતાથી અંદર પ્રવેશ કરી શકે છે. સાહેબ સમજૂતી તો છે, સાથે સાથે તેને લગતા ઉદાહરણો પણ આપવામાં Yes. આવે છે જેથી ઉદાહરણો છે. વિદ્યાર્થીઓ સરળતાથી સમજી સમજી શકે. શકે. સાહેબ ઉદાહરણો જે તે અલગ મુદ્દા સાથે ઉદાહરણો પણ છે સાહેબ. સાથે સાથે GCRT માં જે ઉદાહરણો આપવામાં આવેલ છે તો એને પણ એક અલગ ટેગ થી હાઇલાઇટ કરેલ છે કે ભાઈ GCRT માં આ પ્રકારના ઉદાહરણો આપવામાં આવેલા છે અને પરીક્ષામાં આપણને ઘણીવાર તેમાંથી પ્રશ્નો પણ આવતા હોય છે. આવતો છે. સાહેબ જોઈ શકાય છે દરેક પ્રકરણને અંતે એક સાહેબ. વિશેષતા છે, માત્ર શબ્દ આપેલા છે તમે હા. જોઈ શકો છો, પણ સાથે આપણે વાક્ય રચનાની અંદર એનો પ્રયોગ કેવી રીતે થાય છે એ એ પણ પણ બહુ સરળતાથી આપ્યું છે. સાહેબ દરેક પ્રકરણ જેમ પૂરું થશે ત્યારબાદ તેમને અગાઉ વિદ્યાર્થીઓને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને ત્યારબાદ મહાવરા માટેના પ્રશ્નો પણ મળી રહેશે. યસ. સાહેબ લિંગ અને લિંગ અને વચન વચન. વ્યવસ્થા, સર્વનામ, નામ. સાહેબ જ્યાં જરૂર પડી છે ટેબલની અથવા તો નોંધની નોંધની તો એ નોંધ આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. જ્યાં જરૂર પડી છે ચાર્ટના માધ્યમથી માટે. સમજાવવાની તો Yes, ચાર્ટ yes. પણ આપવામાં આવેલ છે અને જ્યાં ટેબલના માધ્યમથી જ્યાં સરખામણી કરવામાં આવી છે Yes. તો આવા ટેબલ્સ પણ અગત્યના સાહેબ આપવાનો આ ટેબલનો પ્રયત્ન કરે ફાયદો છે. વિદ્યાર્થીઓને એ છે કે આપણે સરળ બનાવ્યું કે હા. વિશેષણ અને ક્રિયા વિશેષણ એક જેવા લાગે, પણ વાક્ય વાંચ્યા પછી સરળ થઈ જાય કે કયું વિશેષણ છે કયું ક્રિયા વિશેષણ છે. જો, બરોબર સાહેબ. Yes. સાહેબ અગાઉની પરીક્ષાના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તો તમને આ રીતે દરેક પ્રકરણમાં મળશે જ. વિશેષતા અહીંયા જોશો સાહેબ. એમાં પણ ખાસ Yes, 2026 ના પ્રશ્નોને પણ આપણે અહીં ખાસ કવર કરવાનો પ્રયત્ન કરેલો છે. Yes. સાહેબ, ક્રિયા વિશેષણ, અનુગ અને નામ યોગી. સાહેબ અત્યારે શિશીના પરીક્ષાની અંદર વિભક્તિનું ચેપ્ટર આપેલું છે, હા. એમાં અનુગ અને નામ યોગી પણ છે. સાહેબ બહુ સરળતાથી અહીંયા આપણે ઉદાહરણ એકથી વધારે ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે દરેકમાં. બરોબર સાહેબ. સાહેબ વિભક્તિ છે, વિભક્તિ, કૃદંત, કૃદંત. સાહેબ નિપાત, સાહેબ નિપાતની અંદર સ્લાઇડ કરશો આગલી. સાહેબ નિપાતની અંદર ત્રણ વસ્તુ આપણે સમજાવી બહુ સરળતાથી. હા. નિપાત વાળું વાક્ય અને નિપાત વગરનું વગરનું. વાક્ય. હવે નિપાત વાળા વાક્યમાં તફાવત કેવી રીતે અલગ અલગ પડશે બરોબર. અને અહીંયા એક જ નિપાત વાપરીને કેવી રીતે તમે વાક્યનું અર્થઘટન બદલી બદલી શકો શકો. બહુ સરળતાથી આપણે આપ્યું છે. જોરદાર સાહેબ. વિદ્યાર્થીઓ માટે કંઈક નવું છે સાહેબ કે નિપાતની અંદર આજ સુધી બહુ ઓછું જોવા મળે એવો વિષય આપણે ઉમેરેલો છે કે વિવિધ રીતે વપરાતા નિપાતો હા. કે નિપાત કયા કયા અર્થો દર્શાવે, એ ભાવ દર્શાવે છે, મર્યાદા બતાવે છે, બરોબર. શંકા બતાવે છે, બરોબર. ખાતરી, વિનંતી, અનુમતિ. તો સાહેબ અહીંયા આપણે એને અલગ અલગ નિપાત આપીને જો તો, જી, ને, પણ, શુદ્ધ, ફક્ત, માત્ર, કેવળ જો અલગ અલગ અર્થો દર્શાવે છે જેને આપણે કાઉન્સમાં સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે સાહેબ. આ વિદ્યાર્થીઓ માટે નવું નવું છે. છે સાહેબ. સંયોજકો, સંયોજકોના અલગ અલગ પ્રકાર. અહીં આગળ જે ચેપ્ટર ડિટેલ ઇન્ડેક્સ જે આપી છે એમાં વિદ્યાર્થીઓને તમામ મુદ્દાઓ અહીં જોઈ શકે છે. જોઈ શકે છે. સાહેબ અલંકાર અને એમાં પણ Yes. સાહેબ નવા અલંકારો પણ ખાસ આપણે આપવાનો પ્રયત્ન પ્રયત્ન કર્યો છે સાહેબ. આ રહ્યા નવા અલંકારોના એક્ઝામ્પલ હા. જે જીપીએસસી અને યુપીએસસી માં પૂછાય છે પૂછાય છે. અને ઉદાહરણો પણ સરળ ભાષામાં બનાવીને આપણે મૂક્યા છે જેથી વિદ્યાર્થીઓ સમજી સમજી શકે. શકે. સાહેબ એ જ અલંકારોને બહુ સરળ ભાષામાં સમજાવવા માટે આપણે કોષ્ટક આપેલું છે બરોબર. કે દરેક અલંકાર એક જ પાના પર સરળતાથી સમજી શકે. ખૂબ સરસ સાહેબ. સાહેબ દરેક પ્રકરણને અંતે વિદ્યાર્થી મિત્રો સાહેબ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના Yes. પ્રશ્નો તો છે જ પણ સાથે સાથે સાહેબ સંધિ, છંદ, સમાસ, અલંકાર એવા પ્રકરણો કે જે મુખ્ય પરીક્ષામાં ખાસ પૂછાતા પૂછાતા હોય હોય તો સાહેબ છે. અગાઉની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ તેમાંના આપવામાં આવેલા છે. Yes. સાહેબ છંદમાં પણ યસ. જ્યાં વિશેષતા અહીંયા દેખાય છે સાહેબ કે આપણે પંક્તિ તો આપી પણ હા. કવિના નામ સાથે આપી છે. બીજી વસ્તુ એ કે છેલ્લા વખતની શિશિન પરીક્ષામાં હા. પૂછાઈ ગયું છે લગાત્મક રૂપ હા આપણે આપી દીધું છે આપી સાહેબ, દીધું જેથી છે. સરળતાથી એને સમજી શકાય. સાહેબ, બંધારણ અને અક્ષર તો ખરા જ સાથે હા. સાથે લગાત્મક રૂપ પણ આપવાનો પ્રયત્ન Yes. કરેલ છે. હવે પંક્તિની સાથે આવા પ્રશ્નો પણ પૂછાય પૂછાય છે. છે. ખૂબ સરસ સાહેબ. અગાઉની મુખ્ય Yes. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો દરેક લેટેસ્ટ લેવાનો પ્રયત્ન કર્યો છે. સમાસમાં પણ સાહેબ સર ભરપૂર maximum ઉદાહરણો ઉદાહરણો આપ્યા છે. આપવાનો પ્રયત્ન Yes, ભરપૂર કર્યો છે જેથી ઉદાહરણો વિદ્યાર્થીઓને
પરીક્ષામાં સરળતા રહે. સાહેબ સંધિના બધા જ નિયમો યસ, સંધિની અંદર સ્વર સંધિ, વ્યંજન સંધિ, એમાં પાછા ભાગલા પડે સજાતીય વિજાતીય, તો ડિટેલમાં આપણે વસ્તુ આપી છે. સાથે એને આપણે આ રીતે કોષ્ટક સ્વરૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હ્રસ્વ અને દીર્ઘ કેવી રીતે સમજી શકે, શું બનશે. બરોબર સાહેબ અલગ અલગ નિયમો, જેમ કે એનો નિયમ 10 ઈ પછી કોઈ પણ વિજાતીય સ્વર, આવા અલગ અલગ દરેક ઉદાહરણો અને તેની નિયમ આપવામાં આવે છે. નિયમની સાથે સાથે તેના ઉદાહરણો. અત્યારે લેટેસ્ટ CCA ની અંદર જેટલા પણ સંધિના પ્રશ્નો પૂછાયા બધા જ પ્રશ્નો અને નિયમો આપણી આ બુકમાં છે. કવર થાય છે. જોરદાર સાહેબ. યસ સાહેબ જોડણીનું પણ ચેપ્ટર વિદ્યાર્થીઓને સૌથી વધારે અઘરું લાગતું હોય, આપણે બહુ સરળ ભાષામાં આપ્યું છે, વેરી ગુડ, જેથી સમજી શકે વિદ્યાર્થીઓ. ખૂબ સરસ છે સાહેબ. કાળ વ્યવસ્થા, આના પ્રશ્નો આપણને મુખ્ય પરીક્ષામાં અને પ્રિલિમ્સમાં પણ ખાસ પૂછાતા હોય છે કે ભાઈ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. સાહેબ સાદું વાક્ય, સંકુલ વાક્ય અને સંયુક્ત વાક્ય કઈ રીતે તેને ઓળખ કરવી, વિધાન વાક્ય, નિષેધ વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય. સાહેબ એક વાક્યમાંથી બીજા વાક્યમાં પરિવર્તન કરવાના પ્રશ્નો ખાસ જે પૂછાતા હોય છે, તેમાં કયા મુદ્દાઓ ધ્યાને રાખવા, તેના નિયમો પણ આપણે ખાસ આપવાના છે. સાહેબ કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક, સૌથી વધારે પૂછાતા પ્રશ્ન વાક્ય પ્રયોગો, કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક. સાહેબ બહુ સરળ ભાષામાં પ્રથમ આપણે ઉદાહરણ સમજાવેલું છે અને પછી નીચે ઉદાહરણો આપેલા છે GCRT સાથે. બરોબર સાહેબ. શુદ્ધ અને અશુદ્ધ વાક્ય, GPSC હોય, UPSC હોય અને વર્ગ 3 ની કોઈ પણ પરીક્ષા Maximum પ્રશ્નો. સૌથી વધારે પૂછાતા પ્રશ્નો શુદ્ધ અશુદ્ધના છે અને લેખન શુદ્ધિના છે. બરોબર સાહેબ, તેમાં સરસ મજાનું. આ મુખ્ય પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. એ પણ અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ હતું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ગુજરાતી વ્યાકરણનું પુસ્તક ચતુર્થ આવૃત્તિ 2026. આઈ હોપ કે તમે ડેમો જે આ ડેમી પુસ્તક પરિચય છે એમાં જોયું તમે તો ખ્યાલ આવ્યો હશે. અને આ છે વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો. 120 થી વધારે પુસ્તકો થઈ ચૂક્યા છે અને આ જ વસ્તુ વિદ્યાર્થીઓનો પ્રેમ બતાવી રહ્યો છે. જેટલો પ્રેમ વિદ્યાર્થી આપનો મળતો રહેશે એટલું વધારે અમે કાર્યરત રહીશું. આપના માટે અવનવા પુસ્તકો પણ લાવતા રહીશું વિદ્યાર્થી મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.